હેલો ગાઈસ, તો હું આવી ગઈ છું એક નવો વિડિયો લઈને. તો આજે હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ બધાને. તો અમે લોકો જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. જો આ મારી બેન સ્કૂટી લઈને, સ્કૂટી કેમાં કે બે પગે બ્રેક, એની બ્રેક પગ છે, પગ તંબુરો તારો. તો ચલો હવે અમે લોકો અહીંયાથી નીકળી ગયા છીએ શોપિંગ કરવા. આ મારી બેને મને તૈયાર ન થવા દીધી. આમ જો મારા વાળ હજી ભીના છે. આવા વેહે હું નીકળી ગઈ. ગાઈસ દેખો ના, દેખો ના, દેખો ના. ખબર પડે ક્યાંથી જાવું એમ. કઈ નક્કી ન હોય આ વખતે. આ હારી પતંગ જગે સાદે જો અહીંયા તો હજી ઉત્તરાયણ ચાલુ છે. અમારા લોકો ને જાવું છે. હું તમને એક જાદુ બતાવું. ઓલા બેન પાસે ભેગી ગઈ તો સ્કૂટી. જો હમણાં જાદુ છોકરું બતાવું. જો તો અમે લોકો અહીંયા સયાજીરાવ ગાયકવાડના એરિયામાં એન્ટર થઈ ગયા છીએ. જો આ બધું એમનું જ છે. જ્યાં સુધી નજર કરો ત્યાં સુધી સયાજીરાવ ગાયકવાડ. વડોદરામાં એમ તો ટ્રાફિક છે. જો આ ગોલ્ફ નું ગ્રાઉન્ડ છે. બધા અહીંયા ગોલ્ફ રમવા આવે. મસ્ત કેવડું મોટું બધું છે. આ એમનો મેઇન ગેટ છે. એક જુગાડ બતાવું. જો અમારા ભાઈ હેલો આવે છે. અહીંયા પોલીસ વાળા હે ઉભા રાખે એટલે. હા એ તો જાનુ કીધું તો બોક્સ લઈ લે. મારી બેન એમ કીધું તું બોક્સ લઈ લે કે એક જણાને બોક્સ નીચે ટાકી દેજો એમ થોડી. લો આયલો આવે. અહીંયા આવી ગયું. એ લોકો અહીંયા જશે અને અમે બીજી જગ્યાએ જશું શોપિંગ કરવા. તમે વડોદરાના રસ્તા જોવો, નકરા ઝાડવા જ ઝાડવા. મજા આવે આવા. અમદાવાદમાં તો નકરો તડકો જ તડકો ને ટ્રાફિક ઉપરથી. પણ અમદાવાદ ભાઈ ભાઈ. ઢોસામાં જવાનું. ચકાચક રાજકોટ વાળા. અમે અહીંયા શોપિંગ કરવા આવ્યા હતા પણ આ તો બંધ છે બધું. એને કીધું તું 15 તારીખે ખુલી જાય. અહીંયા જ હતું. આ ફેશન ફેબ. તો હવે એમને કોલ કરીને પૂછે હે મારી બેન કે તમે ખોલવાના છો કે નહીં. એમને કીધું તું કે 15 તારીખે નવો માલ આવશે. તો અમે લોકો અહીંયા આવ્યા હતા. હવે શું કે છે અંકલ. નકર જતા રહેશું. ભાઈની શોપિંગ કરવા ગયા ત્યાં. બીજું શું. ટ્રેન લ્યો ફોન જ નથી ઉપાડતા. સરકાર નંબર નહીં હરખા જ છે. જોઈ જા. પોપટ થઈ ગયું. આ શોપ તો ઓપન જ હતી પણ એ લોકો ઢાંકીને બેઠા હતા એટલે અમને એમ લાગ્યું કે આ બંધ છે. ચલો હવે જઈએ કપડા જોઈએ ગમે ત્યાંથી. આપણે જતા રહેશું પાછા. બીજું શું. તો આ રીતે કઈક નું છે બધું. અચ્છા હા હા. પોચ લઈ લીધું. હા
આઈસ્ક્રીમ પેન્ટ લેવું તો વ્હાઈટ તો છે મારે. જોઈએ હવે અહીંથી કઈ કપડા ગમે તો લેશું. ક્રીમ પેન્ટ લેવું તો વ્હાઈટ તો છે મારે. અહીંયા એક બેસ્ટ વસ્તુ છે, તમને અહીંયા મિરર પણ આપેલો છે. વાવ વોટ ઇઝ શોર્ટ. શર્ટ મસ્ત છે કલેક્શન. એક નંબર છે. આપણે આવી ગયા છીએ હવે અહીંયા. એ લોકો યુસ્ટામાં છે શાયદ. ચલો હવે અમે ત્યાં જઈએ. એ લોકો યુસ્ટામાં છે, આપણે આવી ગયા છીએ અહીંયા. મેક્સ ઉપર હે એમ કેતા હતા. ક્યાં ઉપર? યસ, જોઈએ હવે એ લોકોએ કઈ શોપિંગ તો કર્યું જ નહીં હોય. મારા વાઠે જ ઉભા હતા. અહીંયા રહ્યા ત્રણે. જો કેમ થયું? લીધું કે લઈ લીધું. લે આણે તો શોપિંગ કરી લીધી. મને તો એમ કે નહીં કરી હોય. લઈ લીધું એલા. આ તો એટલું જ લઈ લીધું યુસ્ટામાંથી. જય કાશી વિશ્વનાથ મહાદેવ. જો હું લાસ્ટ ટાઈમ આવી હતી ને ત્યારે અહીંયા નવરાત્રીનું માર્કેટ ભરાણું. અત્યારે ત્યાં નોર્મલ કપડાનું માર્કેટ ભરે. આજે કદાચ રજા હોય કાં તો બપોર પછી ખુલવાનું હોય. અહીંયા ક્યાં ખુલ્લું છે? જો અહીંયા છે આ પતંગ. જો કેમ લઈને જાહે હવે એવો ફાફડો. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. હવે અમે બધા તૈયાર થઈ ગયા છીએ ને હવે ધાબે જઈએ છીએ. જો આમ ફેરે આ તડકો તો જો આખું મન ખુલે ચશ્મા પહેર્યા તોય. એવો તડકો. મને આજે ફિરકી પકડાઈ દીધી. સાહેબ બેઠા બેઠા પકડજો ખુરશી રે ઓલી બાજુ. પકડવા જ આવીએ છીએ આને. ખોટા એક એને પાડી નથી દે. ખોટા પાડી દેજે. તને કહું ને મૂકી દેવો ફિરકી. હોશિયારી. દાંત હું કાઢશો? સગી હાલે સગી. સગી નહીં તો નહીં ગઈ. અમારા ભાઈ પર હવે મને દયા આવે છે. બિચારો પતંગ ચગાવી જ નથી શકતો, પવન જ નથી આવતો. હા તો ચગાય અત્યારે કહું અત્યારે. જો અહીંયા એટલી પતંગો કાલની કેટલી તો જવા દીધી. તો અહીંયા મસ્ત છાયા બેહી ગઈ હતી. અમાર ભાઈ અહીંયા જીજુન ફિરકી પકડીને ઉભો. બહુ જ તડકો છે, બહુ એટલે બહુ. હાલો અમે નીકળી. હાલો બાય બાય. કઈ નહીં ગાય તો. હાલો આમ નીકળીએ. આમ ની રેપિડો કર લે. સારું હાલો. અલે તું હાલો મત. હો ચાવી લેવા. નીચે દોરો. તો ફાઇનલી અમે લોકો નીકળીએ. લોક મારી દે. હાલો હવે અમે લોકો નીકળીએ. બે જ છે. હાલીને જાઉં તો હવે હું જાઉં. હા હવે આવજે. હાલો આવજે. લિફ્ટ 3rd સેકન્ડ આવી ગઈ. અમે લોકો નીકળી ગયા છીએ હવે દીદીના ઘરેથી. ને આજે અમે રેપિડોમાં જશું. એમની સોસાયટીનું લોકેશન મસ્ત છે. જો અહીંયા હરિયાળી છે. અહીંયા થોડુંક ઠંડુ વાતાવરણ છે એટલે ગરમીનું આમ થોડુંક ઓછું છે અમદાવાદ કરતા. તો 4 ને 10 થઈ ગઈ છે ને અમારી બસ 4:30 ની છે. કેટલા વાગ્યાની છે? 4:25. 4:25 ની છે. કેમ એકલો? વલસાડ છે. રાજુ ઘેર આવી ગયો. વધુ એકલો
તો પણ અહીં રોકાવે ને તારે શું કામ છે ક્લાસીસ ચાલુ કરવાનું હમ. અહીંથી આવીને. આપણે હવે રેપિડો બુક કરી દીધો છે બતાય તો ક્યાં પહોંચ્યો કેપ્ટન ઓન ધ વે છે બતાવે છે નજીક જ છે હમણાં સનસ્ક્રીન 5 તમારા મોઢે કેમ મિનિટમાં નામ પહોંચી જોયું? જાશે ડા રેપિડો છે ચાલો ઈ રિક્ષા આવી ઈ રિક્ષા હાલ પોતે મંત્રી. તો આપણે રેપિડોમાં બેસી ગયા છીએ એને નીકળી ગયા બસ સ્ટેન્ડ જવા માટે અને ઈ રિક્ષા આવી તો મારું વાળ ઉડી જતા હતા તો મેં ટોપો પહેરી લીધો ને બસ હવે આપણે 2 મિનિટમાં બસ સ્ટોપ પર પહોંચી જશું આવી ગયું છે એમનું મેઇન સર્કલ જો આ છે મેઇન સર્કલ મકરપુરા બસ સ્ટોપ પાસે તો ફાઇનલી હવે આપણે બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ આ છે મકરપુરા બસ સ્ટેન્ડ તો આપણે બસ આવવાની હજુ વાર છે તો હવે અમે લોકો અહીંયા વેઇટિંગ એરિયામાં બેસી થોડીક વાર જ્યારે બસ આવશે ત્યારે જશું ને અહીંયા જો શણગાર્યું છે મકર સંક્રાંતિનું હવે આપણી બસ આવી ગઈ છે તો ચલો હા એટલે હજુ સિગ્નલ ઊભી છે લાઈવ ટ્રેકિંગ ચાલુ છે તો ખબર પડે આપણને નકર આપને ના ખબર હોય અમદાવાદ બોપલ તડકો તો જો ભાઈ સાહેબ હેલો ભીડ તો જો દોસ્તો ચલો ખાલી હવે આપણે બેસી ગયા છીએ અને આજ બસમાં બહુ ભીડ છે સંક્રાંતને લીધે તો આપણું રિઝર્વેશન હતું એટલે વાંધો ના આવ્યો નકર અત્યારે બસમાં જગ્યા જ નથી ક્યાંય અને ફાઇનલી હવે આપણી બસ ઉપડી ગઈ છે બસ સ્ટોપ પરથી ને હવે સાંજે 8 વાગે પહોંચાડશે સાહેબ ટ્રાફિક ના નડે તો હમણાં કંડક્ટર આવ્યા ટિકિટ જોવા માટે ચેક કરવા માટે તમારા ભાઈને પૂછે મારું કે આમની અડધી ટિકિટ છે હું એમને અડધી ટિકિટ દેખાતી હશે આટલી હાઈટ નાની છે એનો મતલબ એવું કે અડધી ટિકિટ સા કુછ ભી આપણે વડોદરાના મેઇન બસ સ્ટોપ પર પહોંચી ગયા છીએ અને અહીંયા કંડક્ટર ને ડ્રાઈવર ને બીજી બસ જોડે કંઈક માથાકૂટ થઈ ગઈ છે અહીંયા પબ્લિક જો તો હવે આપણને ઊંઘ આવે છે તો થોડીક વાર સુઈ જઈએ ઊંઘ ઉઠશે તો ઉઠશું નકર ડાયરેક્ટ અમદાવાદ પહોંચીને હવે ઉઠશું તો આપણે હવે અમદાવાદ થઈ ગયા છીએ ને હમણાં થોડીક વાર પછી આપણો સ્ટોપ છે તો ઉતરી જશું આપણે ઉતરી ગયા છીએ અને હવે જઈએ હાલો બીઆરટીએસ અહીંયા બસની ભીડ થઈ ગઈ છે અમે બે બસની વચ્ચેથી નીકળીએ છીએ બે બાજુ બસ છે અહીંયા બીઆરટીએસ નું સ્ટેન્ડ સામે જ છે તો ચલો આપણે હવે બીઆરટીએસ માં જઈએ શાંતિથી ઘરે પહોંચી જઈએ તો આપણે ટિકિટ લઈ લીધી છે હવે બીઆરટીએસ ની વાટે છીએ પણ આવે એટલે બેસી જઈએ અહીંયા તો કાઉન્ટરે કોઈ છે નહીં એટલે ઓનલાઈન ટિકિટ લીધી આપણે તો આપણી બસ આવી ગઈ છે ચાલો બેસી જઈએ આપણે બીઆરટીએસ માં બેસી ગયા છીએ અને આજ 3 નંબરમાં ભીડ નથી જવાય ચલો હવે આપણો સ્ટોપ આવવાનો છે તો આપણે આગળ જતા રહીએ આપણે હવે બીઆરટીએસ માંથી ઉતરી ગયા છીએ અને હવે ઘરે જઈએ મારો ભાઈ તો અહીંથી એનો ફ્લેટ નજીક છે તો એ જતો રહેશે ને હું હવે ઓટો પકડીને બીજીએ જઈશ તો મારા ભાઈનો ફ્લેટ આવી ગયો છે તો એ હવે ફ્લેટે જાય છે ને મને કે તું રેપિડોમાં જતી રહે અહીંયા ઓટો વાળા કંઈક ક્લબ કરે છે તો હવે રેપિડો કરીશું એમાં જઈશ બીજું શું તો ફાઇનલી હવે આપણે પીજીએ પહોંચી ગયા છીએ અને હવે આપણે આ વિડીયોને અહીં સમાપ્ત કરી દઈએ બાય બાય જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને બાય બાય